દ્વારકાની અંદર આનંદી આનંદ રહ્યો છે સાહેબ. થોડોક સમય થયો ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવને મોકલે છે. ઉદ્ધવ, ઘણા સમયથી ગોકુળ છોડ્યું મેં. 11 વર્ષ ને 52 દિવસનો હતો. બાર 14 વર્ષ મેં મથુરા કાઢ્યા. 20 વર્ષ મેં અહીંયા દ્વારિકા કાઢ્યા. મને ગોકુળ યાદ આવે છે ઉદ્ધવ. મારું એ બચપનનું ગોકુળ, એ ગાવડાઓ, એ વાછરડાઓ, એ મારા ગોપ ગોપીવાળ, ગોપી ગોવાળ, એ મારા નંદ બાબાનું મારું આંગણું, એ મારી માં. ઉદ્ધવ, એક વાત કહું, એ મારી પ્રિયતમા રાધા. ઉદ્ધવ, એક કામ કરને, હું તો નથી જઈ શકતો, પણ તું એકવાર આંટો મારી આવ ને. આપણે કદાચ કોઈ સુધી ન પહોંચી શકીએ, બહુ લાડ કરતા હોઈએ, હું તમે બહુ પ્રેમ કરતા હોઈએ, એનો ને આપણો જીવ એક હોઈએ, અને આપણે ત્યાં સુધી નહીં પહોંચી શકતા હોઈએ, પણ આપણા પરિવારમાંથી, આપણા સગાવાલામાંથી, કોઈ આપણા મિત્રમાંથી એક વ્યક્તિ ત્યાં જાય ને સમાચાર આપણને સાંભળે ને, તો આપણા અડધું દુઃખ તો ત્યાં મટી જાય છે. એ એટલી ભાવના હોય, લાગણી હોય મેરે ભાઈ બહેન. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માટે યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણા મજાના, સોના રૂપાના વાસણ મગાવ્યા. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ.
કેટલું કે જોયો ઓ રાધાજી કેટલું કે જોયો ધવજી અમે ભરી આંખ મારી જઈ ગઈ ગોકુળમાં હારે ગોકુળમાં હારે ગોકુળમાં ઉદ્ધવજી જાય છે ગોકુળની અંદર. દ્વારકાધીશ મોકલાવે છે કે ઉદ્ધવ એકવાર આટો મારી આવો ને. ઉદ્ધવનો રથ આવ્યો ગોકુળમાં. મેરે ભાઈ બહેન, કૃષ્ણ ગયા ને પછી ગોકુળમાં કોઈ દિવસ ગોકુળ વાસીઓ કોઈનો રથ નથી જોયો. આજે ગોકુળમાં રથ આવ્યો. ગોકુળના વાસીઓ ને સાહેબ નવાઈ લાગી. રૂવાડા ઉભા થયા બધાના કે અમારા ગોકુળમાં રથ. અચાનક કોણ હશે? ચાલો જોવા જઈએ. એટલે એવામાં ઉદ્ધવે બે ચાર ગોવાળિયાને પૂછ્યું, નંદ બાબાનું ઘર ક્યાં? એટલે ગોવાળે કીધું કે તમે કોણ? કે બોલે હું ઉદ્ધવ. ક્યાંથી આવ્યા છો? કે બોલે દ્વારકાથી. કેમ? કે કૃષ્ણએ મને અહીંયા મોકલાવ્યા છે. કૃષ્ણએ મોકલાવ્યા છે એવું નામ સાંભળ્યું ને ગોવાળિયાના આંખોમાંથી ઝરઝર આહુડા પડવા માંડ્યા. ઉદ્ધવે કીધું કે ગોવાળિયો કેવો તો ખરી, મને જશોદાનું ઘર ક્યાં છે? એક ગોવાળે કીધું કે આ તમને જે આહોડાની જે નદી દેખાય છે ને, શેની નદી? આસુડાની જે તમને નદી દેખાય છે ને, એ જ્યાં પૂરી થશે ને ત્યાં યશોદાનું ઘર છે. હા જાઓ. હા હા. અને ઉદ્ધવ એ નદીને કાંઠે કાંઠે જ્યાં જાય ત્યાં તો યશોદાની આંખ આવી ગઈ. મોકલાવે છે માં યશોદાના ખબર અંતર પૂછે. યશોદા એ ઉદ્ધવને કીધું, ઉદ્ધવ તારો મિત્ર ગોકુળ છોડી એને એ જ મધરાત્રિના દિવસે મારા ખોળામાં બેસીને એને મને વચન આપ્યું ઉદ્ધવ કે માં પરસો આવીશ, હું પરમ દિવસે આવી જઈશ. આ પરમ દિવસે આવી જઈશ એવા શબ્દ મેં ક્યારના સાંભળીને ક્યારની રાહ જોઉં છું કે મારો લાલ, મારો લાલો, મારો કનૈયો મારી પાસે ક્યારે આવે. પણ આટલા આટલા વર્ષો નીકળી ગયા, મારો કનૈયો કોઈ જગ્યાએ દેખાતો જ નથી. ઉદ્ધવ મારો લાલો શું કરે છે? બધા હેમખેમ તો છે ને, સાંભળ્યું છે તમારો તો દ્વારકાધીશ થઈ ગયો છે. પણ ઉદ્ધવ તમારો દ્વારકાધીશ છે પણ મારો તો લાલો છે. અને એ પણ સાંભળ્યું છે ઉદ્ધવ લગ્ન કરી લીધા છે. મને નહીં બોલાવે. ઉદ્ધવ કઈ જવાબ નહીં આપી શકે. ઉદ્ધવ હું તો ખાલી મજાક કરું છું, તું પણ ખોટું નહીં લગાડતો. હા, તમારા દ્વારકાધીશે લગ્ન કરી લીધા છે, મને ખબર પડી. બળભદ્ર
વસુદેવ, દેવકી, રૂકમણી બધા મજામાં છે ને? કે બોલે બહુ મજામાં છે. ઉદ્ધવને બહુ પાસે બેસાડીને યશોદા વાલ વાલથી પૂછે, મારો લાલો, મારો લાલો. મેરે પ્યારે માં યશોદા લાલાને કેટલો પ્રેમ કરતી હશે. ગોકુળ છોડ્યું પછી ભગવાન કૃષ્ણે ગોકુળમાં કોઈ દિવસ પગ નથી મૂક્યો. ભાગવત કહે છે જે માયા અને મોહમાં મૂકીને બધાને વૈયા ગયા પછી એ વ્યક્તિ જ્યારે એ જગ્યા પર નહીં આવે ત્યારે શું હાલત થાય? તમારો કાળજાનો કટકો, તમારો છોકરો, તમારી દીકરી અથવા તમારો કોઈ પણ સગો એટલો બધો વાલ કરતા હો, તમને મૂકીને કદાચ અમેરિકા વી ગયો અને કીધું હોય કે માં હું પપ્પા 10 વર્ષ પછી આવીશ, એ માં 10 વર્ષ સુધી તો ગમે એમ પથ્થર પર હૃદય પર પથ્થર રાખીને જીવી તો લે, પણ 10 વર્ષના જેવા નજીક થવા આવે ને ત્યારે 2 મહિના પહેલા માનું આયોજન હોય કે મારો દીકરો 2 મહિના પછી આવવાનો છે. ક્યારે? 2 મહિના પછી, છતાં પણ 2 મહિના સુધી હરખ આનંદ. અને જ્યારે નજીક દિવસો આવે ને ત્યારે બહુ ખુશ થાય.